લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજપુરા ગામે વરસાદી પાણી ભરાતા ગામમાં જવા આવવાનો રસ્તો બંધ. અગાઉ પણ 2015માં પાણી ભરાતા 1 મહિના સુધી રસ્તો બંધ જોવા મળ્યો હતો. મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા ખેતરોમાં ચાલીને ટ્રેક્ટર દ્વારા દવાખાને પહોંચાડવામાં આવી. ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકોને ઇમરજન્સી સારવાર મેળવવી મુશ્કેલ બની. સુઈગામ તાલુકામાં પડેલા વરસાદને લઈને ભારે તારાજી સર્જાય છે. ત્યારે સુઈગામ સહિત સુઈગામ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. લોકો પોતાનો જીવ બચાવીને પોતાના ઘરોની બહાર નીકળ્યા છે. તેમજ લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુઈગામ તાલુકાના રાજપુરા ગામની અમારા રિપોર્ટ ગોપાલ પૂજારા ગ્રાઉન્ડ ઝીરો પર જઈને મુલાકાત કરતા ગામમાં જવા માટેના મુખ્ય રસ્તાઓ ઉચોસણથી રાજપુર તેમજ લીંબોડીથી રાજપુરા જવાના રસ્તામાં 1 કિલોમીટર સુધી કેડસમાં પાણી ભરાઈ ગયા હતા અને ગામમાં આવવા જવા માટે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયા હતા. ગામમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં વસવાટ કરતા પરિવારો પણ ગામમાં આવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ બીમાર હોય, ઇમરજન્સી હોય તો ઇમરજન્સી સારવાર મળવી પણ મુશ્કેલ બની ગઈ છે. રાજપુર ગામના જીવરાજભાઈ માળીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અત્યારે અમારા ગામમાં આવવા જવા માટેના તમામ રસ્તાઓ પાણી ભરાવાથી બંધ છે. 2015માં પણ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઇમરજન્સી સારવાર લેવી પણ મુસીબત બની છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. બહુ ખૂબ જોણ થઈ ગયું છે. કોઈ ક્ષેત્રમાં બચ્યું નથી, કોઈ માલને ઘાસ નથી અને કોઈ બચ્યું નથી. અત્યારે અમે ગામના હેરાન થઈ ગયા. હું ડિલિવરીના પરસેંગ ખૂબ મોડા પડ્યા છે. અત્યારે રસ્તા બધા બંધ છે, બ્લોક છે. અમારા ગામની અંદર અત્યારે પૂરના કારણે બધા રસ્તા બ્લોક છે. 2015માં જ્યારે પાણી આવ્યું ત્યારે પણ રસ્તાનો પ્રોબ્લેમ હતો અને હાલની તારીખમાં ચારે બાજુ પાણી છે. ગામ વચ્ચોવચ્ચ છે, ગામ સહી સલામત છે, પણ બહાર જવાના કોઈ પણ રસ્તા હાલ ખુલ્લા નથી. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે અમને બેણા પાટિયાથી રાજપુરા તરફ એ રસ્તો અમને બનાવી આપે એવી 2015થી પણ માગ છે અને અત્યારે પણ માગ છે. 4 દિવસ પહેલાં અગાઉ જ્યારે પહેલો દિવસ પૂરનો હતો એ દિવસે અમારા ગામમાં ઠાકોર સમાજની અંદર ડિલિવરીનો પ્રસંગ હતો. તો અમે 5-6 લોકો ખાટલામાં લઈ અને 2 કિલોમીટર ચાલતા જઈને પછી ટ્રેક્ટર બોલાવી અને ડિલિવરી કરાવેલી છે. એટલે અમારે મેઇન રસ્તાનો ખૂબ જ પ્રોબ્લેમ મોટો છે. અને આવ્યા છીએ તો ત્યાં આગળ અત્યારે અમે બધું જોયું તો એકેય બાજુથી આવવાનો રસ્તો છે નહીં. તો અમે કાચા રસ્તે ખેતરાની અંદરથી અને અહીં આવ્યા છીએ. ચારે બાજુ પાણી છે, ખેતર બધા ભરાઈ ગયા છે. આગળ પણ અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી કે અમારે દુધવાથી રસ્તો છે પણ ચોમાસે એ પાણી ભરાઈ જાય છે તો બેણા પાટિયાથી રાજપુરા રસ્તો કરવા વિનંતી, પણ આજ સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી. બીજી અમારી નમ્ર અપીલ છે કે ગામની અંદર 80% ખેતરો બધા બોળાઈ ગયા છે, પાક બધો નિષ્ફળ ગયો છે. ગામમાં ત્યાં ખાવાના ફાંફા છે. તો ગમે એમ કરીને કોઈ બી રીતે સરકાર જે એમને યોગ લાગે એ એમને સહકાર આપે અને સહાય આપે એવી અમારી નમ્ર અપીલ છે.